તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ભોગ બનેલા બે વ્યક્તિઓ હજુ પણ લાપતા છે કે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે મોરબીથી સુરત જઈ રહેલા ટ્રક ડ્રાઈવર અને કંડક્ટર બનાવનો ભોગ બન્યા હતા। કંડક્ટર પર્વત વાગડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ડ્રાઈવર સુખાબાઈ હજુ સુધી લાપતા છે। પાદરાના 25 વર્ષીય વિક્રમસિંહ પઢિયાર પણ 3 દિવસથી લાપતા છે। રોજગારી માટે ઘરેથી નીકળેલા અને દુર્ઘટનાનો ભોગ બન્યા હતા। વિક્રમસિંહ પરિવારના એકમાત્ર કમાવનારા યુવક હતા। સ્વજનો ત્રીજા દિવસે પણ વેઠી રહ્યા છે અનિશ્ચિતતાની વિઘ્ન વાર્તા। વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ 3 દિવસ પહેલા ધરાશય થઈ જતા અનેક વાહનો અંદર ખાબક્યા હતા અને અત્યાર સુધી 18 જેટલા મૃતદેહો મળી આવ્યા છે। ત્યારે હજુ પણ 2 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે એમના પરિવારજનો આપણી સાથે છે। પરિવારજનો સાથે આપણે વાત કરીશું। 3 દિવસથી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે। હજુ સુધી આપના સ્વજન જે છે લાપતા છે। હા, એટલે 3 દિવસથી આ જે બનાવ બન્યો છે ત્યાર પછી હજુ સુધી મૃતક જે છે જેમનું નામ છે મતલબ કે વિક્રમસિંહ રમેશસિંહ પઢિયાર, જે અત્યાર સુધી હજુ મળ્યા નથી અને એમાં 2 મતલબ કે એક્સિડન્ટલી બંને પડ્યા છે। 2 સાળા હતા મારા, હું એમનો જીજાજી છું। તો 2 હતા, એમાંથી એકની ડેડ બોડી મળી ગઈ હતી। એ કામ કરી રહ્યું છે પણ લાગતું નથી કે કંઈ મળી શકે, કારણ કે 3 દિવસથી જો બોડી ના મળતી હોય તો પછી એ નિષ્ફળ જ ગયું છે। બિલકુલથી વિક્રમસિંહ કરતા હતા શું અને પરિવારમાં કેવી રીતના પરિસ્થિતિ છે? પરિવારમાં જોવા જઈએ તો અત્યારે એમના એક ભાઈ છે, બરાબર, એ મારો બીજો મોટો સાળો છે। એમના વાઈફ છે અને એક નાની બેબી છે, એ 1.5 વર્ષની છે, બરાબર। એટલે પરિસ્થિતિ તો ગંભીર જ છે ઘરમાં બી, મતલબ કે કમાનાર બી મતલબ કે એ જ હતા, બરાબર છે। તો એ રીતેની પરિસ્થિતિ છે અત્યારે અને એ અહીંયા એક લોકલ કંપનીમાં કામ કરતા હતા। એટલે કે નોકરી ઉપર સવારે ઘરેથી જવા નીકળ્યા પણ પરત જ ના ફર્યા? હા, એવું જ થયું। સવારે ઘરેથી નીકળ્યા હતા કે ભાઈ અમે નોકરી ઉપર જઈએ છીએ, તો હજુ સુધી એમને કંઈ સાર સંભાળ છે નહીં। પણ એમાં એવું અમને એવી જાણ મળી કે ભાઈ એક બોડી મળી છે, તો ભાઈ બીજા વ્યક્તિની બોડી ત્યાં જ છે, કારણ કે બંને સાથે જ હતા। બિલકુલથી સતત 3 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, પણ જે 2 મૃતકો છે તેમના હજુ લાપતા થયેલા છે તે હજુ મળી આવ્યા નથી। ત્યારે વિક્રમસિંહ જે છે તે સવારે નોકરી ઉપર જતા હતા અને પરત ઘરે ના ફર્યા અને આ જે અકસ્માત થયો તેનો ભોગ બન્યા હતા। તેના કારણે માસૂમ 1.5 વર્ષની છોકરી જે છે તે પિતાની છત્રછાયા ગુમાવી હતી। તો અમારી સાથે બીજું બી પરિવાર છે જે ટ્રક ડ્રાઈવર હતા અને એ બી આ અકસ્માતનો ભોગ બનેલા હતા। સુખાભાઈ છે જે અકસ્માતનો ભોગ બન્યા, ક્યાંથી ક્યાં જતા હતા અને શું કામ કરતા હતા? હા, કે સુખાભાઈ મોરબીથી સુરત જતા હતા, ટ્રક ડ્રાઈવર હતા, ટાઇલ્સ ભરીને જતા હતા ને એ 2 જણા હતા। એક કંડક્ટર હતો ને સુખાભાઈ પોતે। એ કંડક્ટર એની ડેડ બોડી મળી ગઈ છે ને સુખાભાઈની ડેડ બોડી મળી નથી। આજે 3 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે, તમે સવારથી સાંજ સુધી સતત 3 દિવસથી અહીંયા છો, તંત્રની કામગીરી ઉપર તમને કોઈ સવાલ ઉઠાયો? હજી તંત્રની કામગીરી ઉપર કોઈ સવાલ ઉઠાવ્યો તો નથી, મને લાગતું નથી કે અત્યાર સુધી મળી જાય। બિલકુલથી એટલે પરિવારજનો બી અશ્રુભીનું આંખોથી કહી રહ્યા છે કે 3 દિવસ થયા છતાં પણ હજુ સુધી અમારા મૃતદેહ મળ્યા નથી, કે અમારા સ્વજનો જીવિત છે કે મૃત્યુ થઈ ગયા છે તે પણ અમને જાણવા મળ્યું નથી। ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।